કીધું હતું. તો સૌથી પહેલા હું કૃપાલને બોલાવીશ. Education is the most powerful weapon which can use to change the world. નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનાથી આપણે દુનિયા બદલી શકીએ છીએ. તો કૃપાલે જે કીધું કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધી વર્લ્ડ, એટલે કે નેલ્સન મંડેલાએ એવું કીધું હતું કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે દુનિયા બદલવા માટે કરી શકો. તો જો આપણે આપણા સમાજની અંદર કે ગામની અંદર કંઈ બદલાવ લાવવા માંગતા હોય કે સારું કંઈક ઈચ્છતા હોય ને તેનો એકમાત્ર ઉપાય શિક્ષણ છે. જેમ કે સેજલબેને બી કીધું હતું કે આપણે આપણા અધિકારો લેવા છે, 5મી અનુસૂચિ 60 લાગુ કરવું છે, તો એના માટે બી આપણે પહેલા સમાજને શિક્ષિત કરવો પડશે. તો શિક્ષણ એ આપણે કહી શકીએ કે એ સૌથી મહત્વનું છે. તો હવે હું સર્જનને બોલાવીશ. There is no school equal to a virtue. There is no school equal to a parent. મહાત્મા ગાંધી કીધું હતું કે કોઈ એક ઘર બરાબર શાળા નથી અને સદાચારી માતા પિતા પર કોઈ શિક્ષક નથી. તો મહાત્મા ગાંધીએ કીધું હતું કે there is no school equal to a decent home and there is no equal parent than a virtuous parents. તો ગાંધીજીએ એવું કીધું હતું કે એક સારા ઘર બરાબર કોઈ શાળા નથી અને સારા માતા પિતા કે જે યોગ્ય માર્ગદર્શન આપતા હોય એના બરાબર કોઈ શિક્ષક નથી. એમ તો બાળકોને આપણે ઘરમાં જેટલું વાતાવરણ ભણવા માટે સારું પ્રોવાઈડ કરશું અને માતા પિતા બી જેટલી કાળજી રાખશે શિક્ષણ પ્રત્યે બાળકની, તો એટલું સારું રહેશે એમ છોકરાઓ માટે. પાર્થુ. Intelligence plus there is the intelligence plus character, that is the goal of education. માર્ટિન લૂથર કિંગ જુનિયર કીધું હતું કે ખરા સમયમાં શિક્ષણનો સાથે બુદ્ધિની સાથે સાથે સારું ચરિત્ર નિર્માણ કરવું પડે છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જે છે એમણે કીધું હતું કે ઇન્ટેલિજન્ટ પ્લસ કેરેક્ટર, ધેટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રુ એજ્યુકેશન. એટલે ખરું શિક્ષણ એને કહેવાય કે જેની અંદર બુદ્ધિની સાથે સાથે આપણું ચરિત્ર કે આપણું કેરેક્ટર બી સારું હોવું જોઈએ. તો ખાલી નોલેજ હોય આપણી સાથે તો એ જરૂર નથી. આપણને આપણી પાસે નોલેજ છે, ગમે એવો કલેક્ટર કે ગમે એ, પરંતુ એની પાસે નોલેજ હોય તો એ પરીક્ષા પાસ કરીને કલેક્ટર બની રહ્યો એમ. પરંતુ જેનું કેરેક્ટર જ સારું જ ના હોય, એની લોકોની સેવા કરવાની ઈચ્છા જ ના હોય, તો એ કંઈ કામનું નથી એમ. તો નોલેજની સાથે સાથે આપણું કેરેક્ટર પણ એટલું જ મહત્વનું છે. હવે હું પ્રીતિને બોલાવીશ. An investment in knowledge pays the best interest. બેન્જામિન ફ્રેન્કલિન. બેન્જામિન ફ્રેન્કલિને કીધું હતું કે શિક્ષણમાં રોકાણ સૌથી વધુ વ્યાજ આપે છે. તો બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધું હતું કે આપણે શિક્ષણની અંદર રોકાણ કરશો ને તો એ સૌથી વધુ વ્યાજ આપે છે. એટલે કે આપણે જો પૈસાની બાબતે વિચારતા હોય કે મારા છોકરા પાછળ હું આટલા પૈસા ખર્ચું છું, તો એ કંઈ ખોટું નથી એમ. તમે જેટલા બી પૈસા તમારા છોકરાના શિક્ષણ પાછળ વાપરશો ને એ તમને આગળ જતા સૌથી સારું વ્યાજ આપશે એમ, કે તમને સારું એવું કામ એ મળશે એમ, કે આગળ જતા આપણને જિંદગીમાં ફાયદો થશે એમ. તો એ કહેવા માંગે છે કોટ્સ જે છે એની અંદર. હવે હું જે ધોરણ 8ના છોકરાઓ છે ને એમને NMMS એટલે કે નેશનલ મેરિટ કમ મીન્સ સ્કોલરશીપનો અમે ટ્યુશન કરાવતા હતા. તો એની અંદર આપણા ગામમાંથી 5 છોકરાઓ પાસ થયેલા છે. તો એમનું સન્માન આપણે કરીએ છીએ અને એમને સ્ટેજ પર બોલાવીશ. તો કૃપાલ, સર્જન, સ્નેહા, નિશા અને ક્રિષ્ના સ્ટેજ પર આવજો આગળ. સ્નેહા, ક્રિષ્ના, કૃપાલ, સર્જન અને નિશા. છોકરાઓ પાસ થયા અને કેટલી